હેલો ફ્રેન્ડ્સ, ફરી સ્વાગત છે તમારું આપણા જાવા ઇન્ટરવ્યુ સિરીઝમાં. તો આજે આપણે ટોપિક શીખીશું એ છે જાવા એક્સેપ્શન હેન્ડલિંગ. તો ઇન્ટરવ્યુમાં આ ક્વેશ્ચન પૂછાય છે, વોટ ઇઝ એક્સેપ્શન, એરર અને એક્સેપ્શનમાં શું ડિફરન્સ છે, ટાઈપ ઓફ એક્સેપ્શન, ફાઇનલી ક્યારે એક્ઝિક્યુટ થાય, ટ્રાય વિથ રિસોર્સ. તો આ બધું આપણે આ વિડીયોમાં સમજીશું. હવે એક્સેપ્શન શું છે? તો હું તમને પહેલા ડેફિનેશન નથી કહેતી, એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. સવારમાં કોઈ વ્યક્તિ છે, ઓફિસ જવા માટે તૈયાર છે, બધું પરફેક્ટ છે, તમે ઘરેથી નીકળી ગયા, બાઇક ચાલુ કર્યું, ઓફિસ તરફ નીકળ્યા, હવે રસ્તામાં બધું નોર્મલ છે. ઓકે, આ એક નોર્મલ ફ્લો છે. પણ અચાનક રસ્તામાં કંઈક એક્સિડન્ટ થઈ જાય, એટલે કે બાઇક પંચર થઈ જાય, પેટ્રોલ ખતમ થાય, તો તમે ઓફિસ સુધી પહોંચી શકશો? તો કે ના પહોંચી શકે. તમારો ફ્લો જે છે એ તૂટી ગયો. પ્રોગ્રામિંગમાં પણ આવું જ કંઈક થાય છે. ધારો કે પ્રોગ્રામમાં સ્ટેટમેન્ટ છે 1 2 3 4, પ્રોગ્રામ એન્ડ થઈ ગયો, એટલે કે બધું સરસ રીતે ચાલી ગયું. પણ સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ કરતી વખતે કંઈક પ્રોબ્લેમ આવી ગયો, જેમ કે 10 ને આપણે 0 વડે ડિવાઈડ કર્યું, અથવા તો કોઈ ફાઇલ ના મળી, અથવા તો એરેની બહારનો ઇન્ડેક્સ એક્સેસ કરી ગયો, તો શું થશે? તો કે પ્રોગ્રામનો જે નોર્મલ ફ્લો તૂટી જશે. આ જ સિચ્યુએશનને કે છે એક્સેપ્શન. જાવામાં આપણે એક્સેપ્શન કહીએ. તો એક્સેપ્શન એટલે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે વચ્ચે આવતી એવી અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ, જેના કારણે પ્રોગ્રામનો ફ્લો અટકી જાય. ઓકે, તો મેં અહીંયા તમને સમજાવ્યું કે સ્ટેટમેન્ટ 1 2 3 આ નોર્મલ પ્રોગ્રામ એન્ડ થઈ ગયો, આવક થઈ ગયો. હવે જ્યારે એક્સેપ્શન ક્યારે થાય? તો કે આપણે સ્ટેટમેન્ટ 1 ચલાવ્યું, થઈ ગયું, 2 માં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ, એટલે એક્સેપ્શન થ્રો થયો. ઓકે, તો હવે અહીંયા મેં એવું જ લખ્યું છે કે સ્ટેટમેન્ટ 1 2 3 અને પ્રોગ્રામ એન્ડ, બધું બરાબર થઈ ગયું, ટ્રેન સમયસર આવી ગઈ. હવે બીજી સિચ્યુએશન, સ્ટેટમેન્ટ 1 2, અચાનક ટ્રેક જે છે એ તૂટી ગયો, તો ટ્રેન આગળ જશે? નહીં જશે, ત્યાં જ અટકી જશે. તો પ્રોગ્રામમાં પણ કંઈક આવું જ થાય છે. જ્યાં એક્સેપ્શન આવે ત્યાંથી આગળના સ્ટેટમેન્ટ કોઈ એક્ઝિક્યુટ થતા નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, હવે એક્સેપ્શન તમે આ જો હાયરાર્કી, કોઈ ઓબ્જેક્ટ હોય થ્રોએબલ, એટલે કે એરર અને એક્સેપ્શન. તો એક્સેપ્શનમાં શું હોય? તો કે રન ટાઈમ એક્સેપ્શન હોય, ચેક્ડ એક્સેપ્શન હોય, અનચેક્ડ એક્સેપ્શન હોય. તો એરર એટલે કે આઉટ ઓફ મેમરી, સ્ટેક ઓવરફ્લો, આવું કંઈ હોય તો એને તમે એરર કહો. પણ એક્સેપ્શન એટલે એમાં બે ટાઈપના હોય, ચેક્ડ અને અનચેક્ડ, અને આગળ બીજા પણ આવશે. હવે એક્સેપ્શન રન ટાઈમમાં કઈ રીતે આવે? એક ક્વેશ્ચન, કમ્પાઇલરને બધું ખબર હોય? તો કે ના, કમ્પાઇલર માત્ર કોડ ચેક કરે છે, પણ પ્રોગ્રામ રન થશે ત્યારે ડેટા શું આવશે એ કમ્પાઇલરને ખબર હોતી નથી. ઓકે, એક્સેપ્શન ઓબ્જેક્ટનું છે, અહીંયા મેં ઓબ્જેક્ટ લખ્યું છે. તો ઘણા લોકો એમ કે છે કે એક્સેપ્શન આવે છે, પણ એક્સેપ્શન આવે એટલે શું? તો કે એક ઓબ્જેક્ટ બને. એક્સેપ્શનમાં જાવામાં એક ઓબ્જેક્ટ છે, જાવામાં દરેક વસ્તુ ઓબ્જેક્ટ છે, એક્સેપ્શન પણ ઓબ્જેક્ટ છે. જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે જેવીએમ નવું એક્સેપ્શન ઓબ્જેક્ટ બનાવે. ધારો કે તમે એક લઈ લો ઉદાહરણ, ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, b ઇક્વલ ટુ 0. હવે 10 ડિવાઈડ બાય 0 કરો તો શક્ય નથી. તો જેવીએમ અંદરથી એરિથમેટિક એક્સેપ્શનનું ઓબ્જેક્ટ બનાવશે અને પછી પ્રોગ્રામને કહેશે કે અહીં પ્રોબ્લેમ આવી છે. એટલે આપણે કેચ બ્લોકમાં એરિથમેટિક એક્સેપ્શન ઈ લખશું. ઓકે, તો હું આગળ તમને સમજાવીશ કે કઈ રીતે હોય છે. એક્સેપ્શન ઓબ્જેક્ટમાં શું હોય? તો કે એક્સેપ્શન ઓબ્જેક્ટમાં ઘણું બધું ઇન્ફોર્મેશન હોય છે, એ હું તમને આગળના વિડીયોઝમાં સમજાવું છું. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે એક્સેપ્શન શું છે. રન ટાઈમમાં હોય, પછી એના બે ટાઈપ હોય, પછી એ ઓબ્જેક્ટ હોય, પછી તમે જુઓ કે ટ્રાય, કેચ, ફાઇનલી, થ્રોઝ, એ આપણે આગળ સમજીશું. ઓકે, હવે એક્સેપ્શન ઓબ્જેક્ટમાં શું હોય? તો કે એક્સેપ્શન ઓબ્જેક્ટ ની અંદર ઘણું બધું હોય, જેમ કે કઈ એક્ઝિક્યુશન આવી, ક્યાં લાઈન ઉપર આવી, ક્યાં મેથડમાં આવી, મેસેજ શું છે, સ્ટેક શું છે. એટલે આપણે લખીશું ઈ ડોટ ગેટ મેસેજ. આ બધું આપણે લખીશું, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ધારો કે કોઈ પ્રોગ્રામ છે એને તમે 10 વડે ડિવાઈડ કરો છો, તો
જેવીએમ ચેક કરે છે કે શું ડિવિઝન થશે તો કે નહીં થાય, તો શું આવશે તો કે એરિથમેટિક એક્સેપ્શન. શું કામ એરિથમેટિક તો કે એ કંઈક ઓપરેશન પરફોર્મ થાય, જે એરિથમેટિક ઓપરેટર હતું એને ડિવાઈડ બાય એમ આવતું હતું, એટલે એરિથમેટિક એક્સેપ્શન ઓબ્જેક્ટ ચાલશે, પ્રોગ્રામ સ્ટોપ કરશે. જો કેચ મળશે તો કેચમાં જશે, નહીં મળે તો પ્રોગ્રામ ક્રેશ થઈ જશે. ઓકે, હવે ઘણા લોકો પૂછે કે સ્ટેક ટ્રેસ શું છે. ઓકે, તો એ જે લાઈન છે એ એરર નથી, એ સ્ટેક ટ્રેસ છે, જે તમને એવું બતાવશે કે કયા લાઈનમાં એક્સેપ્શન આવી. ઓકે, હવે આપણે જે હાયરાર્કી છે એ શીખીશું. તો જાવામાં બધા ઓબ્જેક્ટ ના પિતા કોણ તો કે ઓબ્જેક્ટ ક્લાસ. તમે સ્ટ્રિંગ બનાવો, તમે એમ્પ્લોય બનાવો, તમે સ્કેનર બનાવો, ફાઇલ બનાવો, બધું એક ઓબ્જેક્ટ જ છે. ઓકે, તો હવે એક ક્વેશ્ચન આવે, જો એક્સેપ્શન પણ ઓબ્જેક્ટ છે તો પછી એક્સેપ્શન સીધું ઓબ્જેક્ટને એક્સટેન્ડ કેમ નથી કરતું? આ એક ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, હવે ધારો કે તમારી પાસે ધારો કે ફેમિલી ટ્રી છે, દાદા, પિતા, તમે. ઓકે, જો દાદાથી સીધા તમે જોડાઈ જાવ તો વચ્ચેના રિલેશનશિપ નું શું થાય તો કે કઈ નહીં, એટલે વચ્ચે પેરેન્ટ જોઈએ તો જાવામાં પણ કંઈક આવું જ છે. ઓબ્જેક્ટ પછી જાવા એ સ્પેશિયલ ક્લાસ બનાવી, તેનું નામ છે થ્રોએબલ. ઓકે, થ્રોએબલ શું છે તો કે થ્રોએબલ એ જાવામાં એવી પેરેન્ટ ક્લાસ છે જેના બધા બાળકોને જેવીએમ થ્રો કરી શકે, એટલે એનું નામ રાખ્યું છે થ્રોએબલ. જો કોઈ ક્લાસ થ્રોએબલ ને એક્સટેન્ડ નથી કરતી તો જાવા તેને થ્રો કરવાની પરમિશન આપતું નથી. આ એક ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન છે. ઓકે, તમે લખો કે ક્લાસ સ્ટુડન્ટ અને પછી લખો કે થ્રો ન્યૂ સ્ટુડન્ટ, તો શું કમ્પાઇલ થશે? નહીં થાય, કારણ કે સ્ટુડન્ટ થ્રોએબલ ને એક્સટેન્ડ કરતું નથી. આપણે એવું લખવું પડે કે માય ક્લાસ માય એક્સેપ્શન એક્સટેન્ડ એક્સેપ્શન. ઓકે, તો હવે ચાલશે, કારણ કે એક્સેપ્શન છેલ્લે થ્રોએબલ ને એક્સટેન્ડ કરે છે. થ્રોએબલ જે છે, અહીંયા હું એક્ઝામ્પલ આપું તો એના બે ચાઇલ્ડ છે, એરર અને એક્સેપ્શન. ઓકે, તો પેલા સમજીએ એરર શું છે. તો ઘણા બધા સ્ટુડન્ટ એરર અને એક્સેપ્શન એક જ માને છે, પણ એમાં બહુ બધો ફેર છે. તમે સમજો, ધારો કે તમારા લેપટોપમાં માત્ર 8 GB રેમ ધરાવે છે, પણ તમે એક સાથે 50 ક્રોમ ટેબ્સ, વિઝ્યુઅલ સ્ટુડિયો, એન્ડ્રોઇડ સ્ટુડિયો, ઇન્ટેલિજે, ડોકર, ફોટોશોપ, તમે બધું ખોલી દીધું તો શું થશે તો કે લેપટોપ હેંગ થઈ જાય. શું કોડિંગમાં મિસ્ટેક હતી તો કે ના, સિસ્ટમ પાસે રિસોર્સ નથી. તો જાવામાં પણ કંઈક આવું જ થાય છે. જ્યારે જેવીએમ પાસે મેમરી જ નથી બચતી ત્યારે આવે છે આઉટ ઓફ મેમરી એરર. આ એક એરર છે. પ્રોગ્રામની લોજિકની એ પ્રોબ્લેમ નથી, જેવીએમની રિસોર્સ પ્રોબ્લેમ છે. ઓકે, કોઈ એક્ઝામ્પલ લઈએ કે મેમરી બહુ બધી ફૂલ થઈ ગઈ હોય તો આપણને આવશે સ્ટેક ઓવરફ્લો એરર. તો એ પણ એક એરર છે. તો એરરને શું કેચ કરવું જોઈએ તો કે ના, એરરને કેચ કરવાની જરૂર નથી, કારણ કે એરર એક એવી સિચ્યુએશન બતાવે છે જ્યાં પ્રોગ્રામ રિકવર નથી થઈ શકતું. તો જેવીએમ પાસે મેમરી જ નથી તો પ્રોગ્રામ શું રિકવર કરશે? ઓકે, એટલે એરર આર નોટ મીન ટુ બી કેચ. ઓકે, તો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ આવ્યું એક્સેપ્શન. હવે એક્સેપ્શન એટલે શું તો કે બધી પ્રોબ્લેમ્સ જે હોય છે એને કંઈક આપણે હેન્ડલ કરી શકીએ. બધી પ્રોબ્લેમ એટલી ડેન્જરસ નથી કે આપણે એને હેન્ડલ ના કરી શકીએ. જે પ્રોબ્લેમને હેન્ડલ કરી શકાય એને કહેવાય એક્સેપ્શન. ઓકે, તો બધી એક્સેપ્શન એક જેવી નથી હોતી. કેટલીક પ્રોગ્રામરની ભૂલ હોય, કેટલીક બહારની સિચ્યુએશન છે, એટલે આપણે એક્સેપ્શન જે છે એને બે ભાગમાં ડિવાઈડ કરીશું, એક તો ચેક્ડ અને એક છે અનચેક્ડ. ઓકે, તો આપણે એના વિશે સમજીશું. હવે ઇન્ટરવ્યુમાં પૂછાય છે કે ઇઝ રન ટાઈમ એક્સેપ્શન એન્ડ એક્સેપ્શન? તો ઘણા લોકો એમ કહી દે છે કે ના, બે અલગ છે, પણ બે અલગ નથી. રન ટાઈમ એક્સેપ્શન પણ એક્સેપ્શન જ છે, કારણ કે રન ટાઈમ એક્સેપ્શનને એક્સટેન્ડ કરશે. હું તમને આગળ કહું કઈ રીતે. તો તમારા ઘરમાં એક ફેમિલી ટ્રી તરીકે જ આપણે જોઈએ, દાદા છે, પપ્પા છે અને બે ભાઈઓ છે, અને બે ભાઈઓને બીજા બે છોકરા છે. ઓકે, તો એ જ રીતે અહીંયા શું છે તો કે ઓબ્જેક્ટ છે, થ્રોએબલ છે, પછી એરર છે, એક્સેપ્શન છે. એક્સેપ્શનની અંદર આવશે રન ટાઈમ એક્સેપ્શન, એરિથમેટિક એક્સેપ્શન, નલ પોઇન્ટર,
ઓકે, હવે હું તમને આગળના પાર્ટમાં આપણે શીખીશું વોટ ઇઝ ચેક્ડ એક્સેપ્શન, વોટ ઇઝ અનચેક્ડ. તો હું તમને એક રિયલ ટાઈમ સ્ટોરી સમજાવું કે ધારો કે તમે અમદાવાદથી મુંબઈ ફ્લાઇટ લઈ લીધી. 3 સિચ્યુએશન છે. સિચ્યુએશન ફર્સ્ટ કે તમે ઘરેથી નીકળતા પહેલા તમને ખબર પડી કે તમારું આધાર કાર્ડ છે એ ઘરે જ રહી ગયું. તો શું એરપોર્ટ તમે જશો? તો કે નહીં જશો. પહેલા તમે આધાર કાર્ડ લઈને આવશો. એટલે આ પ્રોબ્લેમ પહેલેથી જ તમારે સોલ્વ કરવી પડશે. તો એને કહેવાય ચેક્ડ એક્સેપ્શન. ઓકે, હવે બીજી છે અનચેક્ડ, એટલે કે તમે એરપોર્ટ પહોંચી ગયા, બધું કમ્પ્લીટ છે, પણ સિક્યોરિટી ચેક દરમિયાન તમારી વોટર બોટલ જે છે એ લઈ લીધી. તો શું ફ્લાઇટ કેન્સલ થઈ જશે? તો કે ના, પ્રોબ્લેમ રન ટાઈમમાં આવી. ઓકે, તો ત્યાંથી હેન્ડલ થઈ જશે, એટલે કે અનચેક્ડ એક્સેપ્શન. તો આ રીતે તમારે યાદ રાખવા માટેનો પોઈન્ટ કહી દઉં છું. ચેક્ડ એટલે કે પહેલેથી તૈયારી જ કરવી પડશે તમારે. અનચેક્ડ એટલે પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે પણ તમારે આવી શકશે. હવે ચેક્ડ એટલે શું? તો કે જે એક્સેપ્શનને કમ્પાઇલર ટાઈમ દરમિયાન ચેક કરે એને કહેવાય ચેક્ડ એક્સેપ્શન. એ કમ્પાઇલર જે છે એ કમ્પાઇલ કરતી વખતે ચેક કરશે. જો તમે એને હેન્ડલ નહીં કરો તો પ્રોગ્રામ કમ્પાઇલ નહીં જ થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રોગ્રામ રન પણ નહીં થાય અને સીધું એક કમ્પાઇલેશન તમને એરર આવશે. ઓકે, ધારો કે હું એક ફાઇલ ઓપન કરું છું, student.txt. કમ્પાઇલર તરત બોલશે જો ફાઇલ ન મળે તો તમે શું કરશો? તો કે હેન્ડલ કરશું અથવા તો થ્રોસ લખશું. બેમાંથી એક કરવું જ પડશે, નહીતર કમ્પાઇલ નહીં થાય. હવે આપણને એક પ્રશ્ન આવે કે કમ્પાઇલર એટલો બધો સ્ટ્રિક્ટ કેમ છે કે ફાઇલ ન હોવી તો તમે કેમ નથી ઓપન કરી શકતા? ઓકે, તો કમ્પાઇલ ચેક્ડ એક્સેપ્શન છે એમાં તમારે બધું સિચ્યુએશન પહેલા તમારે તૈયાર રાખવું પડે. ઓકે, ચેક્ડ એક્સેપ્શનના ઘણા એક્ઝામ્પલ જે છે આઈઓ એક્સેપ્શન, એસક્યુએલ, ફાઇલ નોટ ફાઉન્ડ, ક્લાસ નોટ ફાઉન્ડ, એ આપણે સમજીએ. આઈઓ એટલે શું? તો કે તમે કોઈ ફાઇલ વાંચી રહ્યા છો, વચ્ચે તમે પેનડ્રાઈવ કાઢી નાખી, તો હવે શું થાય? તો કે આઈઓ એક્સેપ્શન આવી જાય. તમે જે ફાઇલ વાંચતા હતા એ પેનડ્રાઈવ કાઢી લીધી તો ફાઇલ મળવાની નથી. ફાઇલ ના મળે એટલે ઇનપુટ આઉટપુટ નથી મળતું, એટલે આઈઓ એક્સેપ્શન. એસક્યુએલ એટલે તમે ડેટાબેઝમાં ડેટા સેવ કરી રહ્યા છો પણ ડેટાબેઝ બંધ થઈ ગયો, તો એસક્યુએલ એક્સેપ્શન. ફાઇલ નોટ ફાઉન્ડ એટલે તમે રેઝ્યુમે વાંચી રહ્યા છો પણ ફાઇલ જ નથી, તો ફાઇલ નોટ ફાઉન્ડ. હવે છે ક્લાસ નોટ ફાઉન્ડ, એટલે કે તમે કોઈ રિફ્લેક્શન દ્વારા ક્લાસ લોડ કરવો હતો પણ ક્લાસ જ ના મળ્યો, તો એને કહેવાય ક્લાસ નોટ ફાઉન્ડ. હવે બીજી કેટેગરી છે અનચેક એક્સેપ્શન, એટલે કે જે એક્સેપ્શનને કમ્પાઇલર ચેક નથી કરતો તેને કહેવાય અનચેક એક્સેપ્શન. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જશે પણ રન ટાઈમમાં કંઈક પ્રોબ્લેમ આવશે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, b ઇક્વલ ટુ 0. હવે a ડિવાઈડ બાય b કરો તો કમ્પાઇલર એરર આપશે. તો કે ના, કમ્પાઇલ થઈ જશે પણ રન કરો તો તમને આવશે એરિથમેટિક એક્સેપ્શન, કારણ કે ડિવિઝન જે છે એ રન ટાઈમ દરમિયાન થયું. ઓકે, તો કમ્પાઇલર કેમ નથી રોકી શકતો? તો કમ્પાઇલરને ખબર છે કે બી હંમેશા 0 જ રહેવાનો છે. તો કે ના, આજે 0 છે કાલે 5 બી હોઈ શકે, એટલે કમ્પાઇલર એને રોકી શકતો નથી. એટલે કમ્પાઇલ થવા દે પણ રન ના થવા દે. ઓકે, હવે ઘણા લોકો એમ પૂછતા હોય કે અનચેક એક્સેપ્શન ને પ્રોગ્રામિંગ મિસ્ટેક કેમ કહેવાય? તો સમજીએ. ધારો કે તમે કોઈ સ્ટ્રિંગ નેમ ઇક્વલ ટુ નલ લખો અને હવે તમે પ્રિન્ટ કરાવો system.out.println દ્વારા name.length. તો આના માટે જવાબદાર કોણ? જાવા જવાબદાર છે? તો કે ના, પ્રોગ્રામર જવાબદાર છે. કેમ કે તમે એક તો નલ વેલ્યુ રાખો છો, કોઈ માણસનું નામ તમે નલ રાખો છો, નલ એટલે કાંઈ જ નહીં, તમે કાંઈ રાખતા જ નથી, અને તમે પાછું એવું માંગો છો કે મને એની લેન્થ જોઈએ છે, તો એ લેન્થ મળવાની જ નથી, એટલે કે નલ પોઇન્ટર એક્સેપ્શન. ઓકે, તો એક નાની ટ્રીક દઈ દો. જો પ્રોબ્લેમ બહારની દુનિયાથી આવે તો મોટા ભાગે ચેક એક્સેપ્શન, એટલે કે ડેટાબેઝ, ફાઇલ, નેટવર્ક, પ્રિન્ટર, સોકેટ, આને કહેવાય ચેક. અને જો પ્રોગ્રામ આપણા કોડથી આવે, પ્રોબ્લેમ જે છે એ આપણા કોડથી આવે તો એને કહેવાય અનચેક્ડ, એટલે કે
નલ છે, ઇન્ડેક્સ છે, નલ પોઇન્ટર, એરિથમેટિક, એરે ઇન્ડેક્સ ઓફ આઉટ ઓફ બાઉન્ડ. ઓકે, તો હવે આઈ હોપ તો ના સમજાઈ ગયો હશે. નેક્સ્ટ જોઈએ. યસ, તો અહીંયા છે એક પ્રોગ્રામ આપ્યો છે. અહીંયા પહેલા તમે ઇમ્પોર્ટ કર્યું છે. ઇમ્પોર્ટ કેમ કર્યું? તો કે જાવામાં ફાઇલ રીડર ક્લાસ ક્યાં રહ્યા? તો કે java.io પેકેજમાં. એટલે મેં અહીંયા java.io કરીને કર્યું છે. જો ઇમ્પોર્ટ નહીં કરીએ તો કમ્પાઇલર ફાઇલ રીડરને ઓળખી નહીં શકે, એટલે જરૂરી છે. ઓકે, હવે ઘણા લોકો એમ પૂછે કે સ્ટાર શું કામ લખ્યું? તો કે java.io પેકેજની ઘણી ક્લાસીસ હોઈ શકે, જેમ કે ફાઇલ રીડર, બફર રીડર, ફાઇલ રાઇટર. એટલા માટે મેં અહીંયા સ્ટાર લખ્યું છે. ઓકે, તમે આની બદલે java.io.file રીડર લખો સ્ટારની બદલે તો પણ ચાલશે, બંને સાચા જ છે. મેં એક અહીંયા ક્લાસ લીધેલો છે. ઓકે, હવે આ મેઇન મેથડ જે પ્રોગ્રામની એન્ટ્રી પોઈન્ટ છે, JVM સૌથી પહેલા મેઇન મેથડને કોલ કરે. એટલે આપણો પ્રોગ્રામ રન થાય એટલે JVM શરૂ થાય, ચેક ડેમો ક્લાસ લોડ થાય અને મેઇન મેથડ એક્ઝિક્યુટ થાય. પછી આવે ટ્રાય. તો સૌથી મોટો પ્રશ્ન કે ટ્રાય કેમ લખ્યું? તો એનો આન્સર છે કારણ કે આગળનું જે કોડ જે છે એ રિસ્કી છે. એટલે રિસ્કી એટલે શું? તો કે એવું કોડ જે એક્સેપ્શન થ્રો કરી શકે. એટલે જાવા ડોક્યુમેન્ટેશન ને પહેલાથી જ ખબર હતી કે ફાઇલ રીડરનો કન્સ્ટ્રક્ટર જે છે એ ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન થ્રો કરી શકે છે. એટલે કમ્પાઇલરને આપણે હેન્ડલ કરવા માટે મજબૂર કરે છે. ટ્રાયનો અર્થ એટલે શું? તો ટ્રાય એટલે એક્સેપ્શન આવશે એવું? તો કે ના, ટ્રાયનો અર્થ એવો છે કે આ કોડમાં એક્સેપ્શન આવવાની શક્યતા છે. આ ટ્રાયની અંદર મેં જે બ્રેકેટમાં લખ્યો છે, આ કોડમાં એક્સેપ્શન આવવાની શક્યતા છે. ઓકે, પછી હું લખ્યું છે? તો કે ફાઇલ રીડર fr ઇક્વલ ટુ ન્યૂ ફાઇલ રીડર. આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, આપણે એને સમજીએ. તો કે ફાઇલ રીડર એટલે કે જાવાની બિલ્ડિંગ ક્લાસ છે. આનું કામ શું છે? તો કે ફાઇલ રીડર એટલે કે ફાઇલને વાંચવાનું. fr એટલે આ વેરિયેબલ છે જે ફાઇલ રીડર ઓબ્જેક્ટનો રેફરન્સ રાખશે. ન્યૂ ફાઇલ રીડર એ શું કરે? તો કે પ્રોગ્રામ અહીં આવે તો JVM ફાઇલને શોધે કે data.txt ક્યાં છે. જો મળી તો ફાઇલ ઓપન થશે, ફાઇલ રીડર ઓબ્જેક્ટ બનશે અને રેફરન્સ fr માં બધું સ્ટોર થશે. અને જો ફાઇલ નહીં મળે તો આપણે કેચમાં આવશું. ઓકે, કેચ શું કરશે? તો એ એવું કરશે કે તમારે જે એક્સેપ્શન થયું એને હેન્ડલ કરશે. તો એક્સેપ્શન શું આવી શકે? તો કે ફાઇલ ના મળે. એટલે મેં અહીં લખ્યું છે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. ઓકે, તો ઘણા લોકો કે ઈ શું છે? ઈ વેરિયેબલ છે? તો કે હા. કયો વેરિયેબલ? તો કે આ એક્સેપ્ટ ઓબ્જેક્ટનો રેફરન્સ વેરિયેબલ છે. JVM અંદરથી જ ઓબ્જેક્ટ બનાવે છે અને એની રેફરન્સ ઈમાં મૂકે છે. ઘણીવાર પૂછાય છે ઈ એટલે શું છે? તો કે એક્સેપ્શન ઓબ્જેક્ટનો રેફરન્સ વેરિયેબલ છે, જાવા અંદરથી ઓબ્જેક્ટ બનાવે છે અને એની રેફરન્સ ઈમાં મૂકે છે. ઓકે, હવે તમે અંદરથી JVM અંદરથી શું કરે? તો કે પેલા આ ફાઇલ શોધવાની ટ્રાય કરશે, ફાઇલ નથી એટલે ઈ આમાં આવશે કેચમાં કે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. ઓબ્જેક્ટ બનાવશે, ઓબ્જેક્ટ બનાવી એને રેફરન્સ ઈમાં મૂકશે. ઓકે, કેચમાં આ બધા કંટ્રોલ આપે છે ને આ બધું ઓટોમેટિકલી થાય છે. એટલે આપણે ક્યારે એવું નથી લખતા કે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. ઓકે, એ બધી વસ્તુ JVM લખશે. એટલે મેં અહીંયા પછી હવે જે છે એ નેક્સ્ટ લાઈન છે system.out.println ફાઇલ નોટ ફાઉન્ડ પ્લસ e.get મેસેજ. તો ઈ શું કરશે? તો કે એક્સેપ્શન ઓબ્જેક્ટમાં રહેલો જે મેસેજ જે છે એ પાછો આવશે. ધારો કે ફાઇલ નોટ ફાઉન્ડ પછી શું છે? તો કે e.get મેસેજ એટલે કે data.txt નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી. જો અહીંયા તમને આપ્યું છે નો સચ ફાઇલ ઓર ડિરેક્ટરી. જો એ ના હોય તો ઓકે. પછી એક પ્રશ્ન પૂછાય કે ગેટ મેસેજ અને પ્રિન્ટ સ્ટેક ટ્રેસ વચ્ચે ડિફરન્સ શું છે? તો અહીંયા જે e.get મેસેજ મેથડ જે છે એ માત્ર મેસેજ આપે છે કે ફાઇલ નોટ ફાઉન્ડ. પણ અહીંયા તમે એમ લખો કે e.print સ્ટેક ટ્રેસ એ શું કરશે? તો કે આખો સ્ટેક ટ્રેસ પ્રિન્ટ થશે. જેમ કે java
java.io ડોટ જે ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન એટ checkdemo.main પ્રોડક્શનમાં આ બંનેનો ઉપયોગ જે છે અલગ અલગ કરવા માટે થાય છે. તો તમે એક બીજી મેથડ ઈ ડોટ પ્રિન્ટ સ્ટેક ટ્રેસ તમે ગૂગલ સર્ચ કરશો તો એ પણ તમને મળશે. એ આખો તમને સ્ટેક પ્રિન્ટ થશે કે આ ક્લાસમાં આ લાઇબ્રેરીમાં આ ક્લાસમાં મને આ વસ્તુ નથી મળતી. ઓકે, અને આ જે ઈ ડોટ ગેટ મેસેજ કરશો તો મેસેજ જ તમને આપશે. અને જો ફાઇલ મળી જાય તો પ્રોગ્રામ થઈ જાય કન્ટિન્યુ. શું કામ એને? તો કે એક્સેપ્શન આવ્યા પછી પણ પ્રોગ્રામ બંધ નથી થતો. ઓકે, શા માટે? કારણ કે આપણે એક્સેપ્શનને અહીંયા હેન્ડલ કરી લીધો છે. ધારો કે તમે આવો કોઈ બોલ તમારી બાજુ આવતો હોય તો તમે એને પકડી લ્યો તો ક્રિકેટ મેચ તો સ્ટાર્ટ જ રહેવાનું છે. એવી રીતે. ઓકે, જો કેચ ના હોત તો આ લાઈન ક્યારે એક્ઝિક્યુટ ન થાત. ઓકે, હવે નેક્સ્ટ આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. ઓકે, હવે અનચેક્ડ આવ્યું. તો અનચેકમાં શું લખ્યું છે? પહેલા તો ઇન્ટીજર a ઇક્વલ ટુ 10 વેરિયેબલ છે, b 0 છે. અહીં પણ કમ્પાઇલર કાંઈ નથી બોલતો. ઘણા સ્ટુડન્ટ પૂછે છે કે 0 મૂક્યું છે એટલે કમ્પાઇલરને ખબર હોવી જોઈએ ને. પણ કમ્પાઇલર અરિથમેટિક એક્સેપ્શન ચેક નથી કરતો કારણ કે અરિથમેટિક એક્સેપ્શન એ એક અનચેક્ડ એક્સેપ્શન છે. અનચેક્ડ એક્સેપ્શન માટે કમ્પાઇલર તમને ફોર્સ નથી કરતો. ઓકે, તો ટ્રાય કેમ આવ્યું? કેમ કે આગળનું કોડ રિસ્કી છે. ઓકે, હવે રિઝલ્ટ ઇક્વલ ટુ આપણે a ડિવાઈડ બાય b કર્યો. હવે શું કરશે? તો કે પ્રોગ્રામ અહીં પહોંચે, જેવી એમ ડિવિઝન કરવાનું ટ્રાય કરે. એ 10 ડિવાઈડ બાય 0 કરો તો થાય? તો કે ના, ગણિતમાં પણ 0 વડે ડિવાઈડ નથી થતું એટલે જેવી એમ કે આ ઓપરેશન ઇનવેલિડ છે. એટલે શું થશે? તો કે એરિથમેટિક એક્સેપ્શન ઓબ્જેક્ટ બનાવશે. ઈ એક્સેપ્શન જે છે ઈ થ્રો કરશે. ઓકે, કંટ્રોલ સીધો શું થશે? તો કે આ કેચ બ્લોકમાં જશે. હવે ઘણા લોકો એવું પૂછે કે એરિથમેટિક એક્સેપ્શન કોણ બનાવે? તો જેવીએમ રન ટાઈમ દરમિયાન એરિથમેટિક એક્સેપ્શન ઓબ્જેક્ટ બનાવે છે. ઓકે, જેવીએમ બનાવે છે. પછીના લાઈનમાં એવું છે સિસ્ટમ ડોટ પ્રિન્ટ રિઝલ્ટ પ્રિન્ટ કરશે. તો એ એક્ઝિક્યુટ થાય? તો કે ના થાય કારણ કે પ્રોગ્રામ અહીં સુધી પહોંચશે જ નહીં. જેમ ડિવિઝન થાય એક્સેપ્શન આવી જશે એટલે કંટ્રોલ સીધો અહીંયા જમ્પ કરશે એરિથમેટિક ઈમાં. ઓકે, એટલે આ લાઈન જે છે એ સ્કીપ થઈ જશે. આ આવડી જે રિઝલ્ટ વાળી લાઈન હતી એ સ્કીપ થઈ જશે કેમ કે અહીંયા 10 ડિવાઈડ બાય 0 કરશું, એક્સેપ્શન આવી ગયો એટલે કેચમાં જમ્પ થઈ જશે ડાયરેક્ટ. ઓકે, હવે અહીંયા એરિથમેટિક ઈ એટલે કે અહીં જેવીએમ દ્વારા બનાવેલો એક્સેપ્શન ઓબ્જેક્ટ આવે છે. ઈ શું છે? તો કે રેફરન્સ વેરિયેબલ. એ પાછળ આપણે આગળની પીપીટીમાં આપણે જોયું. પછી આ જે છે ઈ એરર પ્રિન્ટ કરી દેશે. ઓકે, એરિથમેટિક એક્સેપ્શનનો મેસેજ આપી દેશે કે એરર ડિવાઈડ બાય 0. ઓકે, અને પછી આ લાઈન કેમ એક્ઝિક્યુટ થાય? કારણ કે એક્સેપ્શન હેન્ડલ થઈ ગઈ છે. જો કેચ ના હોત ને તો અહીંયા સુધી ના પહોંચત, પણ અહીંયા ભૂલ થઈ એટલે આ ભૂલ તમારી સુધારી લીધી એટલે પછી તમે આગળના જે લાઈનમાં તમે જઈ શકો. એટલે આ લાઈન પ્રિન્ટ થશે. એટલે પ્રિન્ટ થયું છે પ્રોગ્રામ કન્ટિન્યુઅસ. ઓકે, તો ઘણા લોકોની મિસ્ટેક થતી હોય કે અહીંયા 0 જે છે તમે લખો તો એ કોની ભૂલ કહેવાય? જેવીએમ ની ભૂલ ના કહેવાય, પ્રોગ્રામર ની કહેવાય. એટલે અરિથમેટિક એક્સેપ્શન ને પ્રોગ્રામિંગ એરર પણ કહેવામાં આવે છે. ઓકે, અનચેક્ડ એક્સેપ્શન એટલે ઘણીવાર આપણા લોજિક જે છે એની ભૂલ હોય તો એમાં આવે અનચેક્ડ. પછી નેક્સ્ટ જે છે યસ. સો ઘણા લોકો એમ કહેતા હોય કે અહીંયા તમે ટ્રાય છે બ્લોક છે પછી ઘણીવાર એક કે તેથી વધારે કેચ બ્લોક હોય? તો કે હા, હોઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે કોડ સમજીએ. અહીંયા 1 2 3 એરે બનાવ્યો છે. ઓકે, ટ્રાય શું કામ? તો કે રિસ્કી અંદર સ્ટેટમેન્ટ હોઈ શકે. એક એરે એક્સેસ છે અને બીજું છે ડિવિઝન. ઓકે,
હવે આપણે અહીંયા પ્રિન્ટ કરાવવા જઈએ છે એરે ઓફ 5. એરેમાં કેટલા એલિમેન્ટ હતા? તો કે 3, 0, 1 અને 2. તો આપણને 5 ઇન્ડેક્સ પર જે એરે હોય એ આપણે જોઈએ છે, તો મળશે? તો નહીં મળે. એટલે JVM તરત જ પ્રિન્ટ કરી દેશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. ઓકે, એ થ્રો કરશે એટલે કંટ્રોલ સીધો કેચમાં જતો રહેશે. ઓકે, હવે આ લાઈન ઇન્ટીજર x ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય 0. તો આ પણ એવું કે અહીંયા ડિવાઈડ બાય 0 નહીં કરી શકે. ઓકે, એટલે એરર કઈ આવશે? તો કે મેથેમેટિકલ એરર, એરિથમેટિક એક્સેપ્શન. એટલે એ અહીંયા જતો રહેશે. જો આ લાઈન કરતા હોય તો શું થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય શરૂ થાય. ઓકે, હવે એરે ઓફ 5 મળ્યો નથી એટલે એક્સેપ્શન થાય. એક્સેપ્શન થાય એટલે બાકીની ટ્રાય જે હોય, આ જે લાઈન છે ઇન્ટીજર x ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય 0 એ સ્કીપ થઈ જશે, ડાયરેક્ટ આવી જશે કેચમાં. કેચ પછી ફાઇનલી તો ઓલવેઝ એક્ઝિક્યુટ થાય જો એક્સેપ્શન હોય કે ના હોય, પણ ફાઇનલી જે છે, ફાઇનલી બ્લોકમાં તમે જે લખો એ ઓલવેઝ એક્ઝિક્યુટ થશે. એટલે આ એક્ઝિક્યુટ થઈ જશે. ઓકે, હવે 10 ડિવાઈડ બાય 0 કરો તો એરિથમેટિક એક્સેપ્શન આવી જશે. ઓકે, શું કામ? ફર્સ્ટ એ ચેક કરશે કે 10 ડિવાઈડ બાય 0 એટલે કે એરેને લગતું કંઈક એક્સેપ્શન છે? તો કે ના, એ એરિથમેટિક એક્સેપ્શન છે. ઓકે, એટલે એ અહીંયા આવી જશે. તો અહીંયા એવું લખેલું છે, કોઈ એમ પૂછે કે કેચનો ઓર્ડર કેમ ઇમ્પોર્ટન્ટ છે? તમે અહીંયા જોયું કે ફર્સ્ટ ઓફ ઓલ મેં જે લખ્યું કે એરે 5, તો એરે ઓફ 5 નથી મળવાનો એટલે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન આવશે. તો એટલે મેં કેચ જે છે એમાં ફર્સ્ટ મેં આ લાઈન પ્રિન્ટ કરી છે, એરિથમેટિક પછીના લાઈનમાં પ્રિન્ટ કરી છે. તો આનો ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે? તો કે હા, આ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? એને સૌપ્રથમ તમે એરે ઓફ 5 કરો અને પછી તમે ડાયરેક્ટ કેચ બ્લોકમાં એવું લખો કે એરિથમેટિક એક્સેપ્શન, પણ એ એરિથમેટિક એક્સેપ્શન છે જ નહીં. એ તો શું છે? તો કે એ એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન છે. ઓકે, તો એટલા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન લખ્યું છે. હવે લેટ સપોઝ તમે ઇન્ટીજર x ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય 0 આવું લખો અને પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એરર 5 લખો, તો તમારે અહીંયા કેચ બ્લોક સૌથી પહેલા એ રીતે એક્સેપ્શન રાખવું પડે, પછી આ તમે રાખવું પડે. શું કામ એને? કારણ કે એક્સેપ્શન પેરેન્ટ ક્લાસ છે, એરિથમેટિક એક્સેપ્શન એની ચાઇલ્ડ ક્લાસ છે. જો પેરેન્ટ જ પેલા બધું હેન્ડલ કરે અને નીચેનું ચાઇલ્ડ કેચ ક્યારે એક્ઝિક્યુટ ના થાય. ઓકે, જો તમે આવી રીતે અલગ અલગ તમે રાખો, ધારો કે આ લાઈન પેલા છે અને પછી આ લાઈન છે, પણ તમે કેચમાં ફર્સ્ટ એરિથમેટિક રાખો તો એને એમાં એરર આવશે અનરીચેબલ કેચ બ્લોક, ક્યારેય એક્ઝિક્યુટ જ નહીં થાય, કેમ કે એને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ ક્યારેય મળશે જ નહીં. એટલે પહેલા આપણે આ રાખવી પડે, કેમ કે અહીંયા એરે ઓફ 5 આપણે કે ઇન્ડેક્સમાં છે જ નહીં. પછી આપણે એરિથમેટિક રાખવી પડે. ઓકે, તો ફાઇનલી હવે ફાઇનલી ને સમજીએ. ફાઇનલી જે છે એ દરેક એક્ઝિક્યુટ દરેક થાય જ છે એ બ્લોક, જો એક્સેપ્શન હોય કે ના હોય. ઓકે, અને જો તમારે બંધ કરવો હોય એક્સેપ્શન તો તમે કરાવી શકો? તો કે હા, કરાવી શકો. જો ફાઇનલ સ્કીપ કરવું હોય તો સિસ્ટમ ડોટ એક્ઝિટ તમારે લખવું પડે. જો તમે આ લખશો તો જ ફાઇનલી રન નહીં થાય, નહીતર ફાઇનલી રન થશે. તો આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે કે ફાઇનલી આપણે સ્કીપ કરવો હોય, રન ના કરવો હોય, તો તમે કેવી રીતે કરી શકો? તો તમે સિસ્ટમ ડોટ એક્ઝિટ લખીને કરી શકો. પછી પૂછતા હોય છે ફાઇનલી નો ક્યાં યુઝ થાય? તો તમે ધારો કે ડેટાબેઝ કનેક્શન ઓપન કરો, પછી કોઈ એક્સેપ્શન આવી જાય, તો કનેક્શન તો ક્લોઝ નહીં કરો તો મેમરી લીક થઈ જશે. એટલે ફાઇનલી તમારે કનેક્શન ડોટ ક્લોઝ કરવું પડે. ઓકે, એ આપણે આગળ શીખીશું. તો ફાઇનલી હંમેશા એક્ઝિક્યુટ થાય, તો એનો આન્સર આવે ઓલમોસ્ટ ઓલવેઝ. ઓકે, તો એક્ઝિક્યુટ ના કરવું હોય તો સિસ્ટમ ડોટ એક્ઝિટ કરી દો, તો JVM સીધું બંધ થઈ જાય અને ફાઇનલી એક્ઝિક્યુટ નહીં થાય. પછી સિચ્યુએશન 2, JVM ક્રેશ થઈ જાય, જેમ કે કોઈ ઇન્ટરનલ ફેલિયર આવે. તો સિચ્યુએશન 3, થ્રેડને તમે ફોર્સફુલી કિલ કરો તો પણ ફાઇનલી રન નહીં થાય. ઓકે, હવે જાવા 7 માં જે છે એ મલ્ટી કેચ તરીકે આવ્યું હતું.
ઓકે, જેમ કે કેચ લખો પછી આઈઓ એક્સેપ્શન અને એસક્યુએલ એક્સેપ્શન પછી ઈ લખી દો. જો આઈઓ એક્સેપ્શન આવે અથવા તો એસક્યુએલ એક્સેપ્શન આવે તો એક જ કેચ જે છે એ બધું હેન્ડલ કરી લેશે. તો આ જાવા 7 માં આવ્યું હતું. એનો ઉપયોગ ક્યારે થાય? જો કે જો બંને એક્સેપ્શન માટે હેન્ડલિંગ લોજિક જે એક સરખું હોય તો તમે એક જ કેચ બ્લોકમાં બંને એક્સેપ્શન લખી શકો છો. અને ક્યારે કેચ અલગ લખવો? તો કે જો મેસેજ અલગ હોય અથવા તો રિકવરી લોજિક જે છે એ અલગ હોય તો અલગ અલગ કેચ તમારે લખવાનો. ઓકે, હવે જે છે એ નેક્સ્ટ ટ્રાય વિથ રિસોર્સ. તો ટ્રાય વિથ રિસોર્સ એટલે શું? તો કે તમે કોઈ એક ફાઇલ ખોલી અથવા ડેટાબેઝ કનેક્શન ખોલ્યું અથવા નેટવર્ક સોકેટ ઓપન કર્યું તો કામ પૂરું થઈ ગયું? તો કે ના, તમારે ક્લોઝ તો કરવું જ પડે. જો ક્લોઝ નહીં કરો તો રિસોર્સ મેમરીમાં એ રહેશે અને એ પછી આગળ જતા રિસોર્સ લોક થઈ જશે. તો આ સમસ્યાને દૂર કરવા માટે ટ્રાય વિથ રિસોર્સ આવ્યું. તો અહીંયા તમે જુઓ કે અહીંયા મેં શું કર્યું છે, તો કે એક ક્લાસ રિસોર્સ નામનો એક કોડ બનાવ્યો છે. આ કોઈ પણ ફાઇલ હોઈ શકે, ડેટાબેઝ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. પછી મેં કર્યું છે ઇમ્પ્લિમેન્ટ ઓટો ક્લોઝેબલ. તો જાવાને કઈ રીતે ખબર પડે કે કયો ઓબ્જેક્ટ ઓટોમેટિકલી ક્લોઝ કરવો? કારણ કે ઓટો ક્લોઝેબલ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરે છે. આ ઇન્ટરફેસમાં એક મેથડ હોય ક્લોઝ, તો જાવા જે છે એ ઓટોમેટિકલી ક્લોઝ મેથડ જે છે એને રન કરશે. ઓકે, પછી છે યુઝ. તો આ રિસોર્સનો ઉપયોગ કરે છે. અહીં મેં પ્રિન્ટ કરાવ્યું છે યુઝિંગ રિસોર્સ. પછી છે ક્લોઝ. તો આ મેથડ જે છે એ રિસોર્સને ક્લોઝ કરે છે, એટલે મેં પ્રિન્ટ કરાવ્યું છે રિસોર્સ ક્લોઝડ. ઓકે, એકચ્યુઅલ પ્રોજેક્ટમાં અહીં ફાઇલ ક્લોઝ, ડેટાબેઝ ક્લોઝ, સોકેટ ક્લોઝ એવું બધું થાય. ઓકે, હવે મેં એક ક્લાસ બનાવ્યો TWR ડેમો. ઓકે, મેઇન મેથડ્સ છે. પછી અહીં મેં લખ્યું કે માય રિસોર્સ ઇક્વલ ટુ માય રિસોર્સ. ઓકે, તો આ ટ્રાય વિથ રિસોર્સ નું એક સિન્ટેક્સ છે. નોર્મલ ટ્રાયમાં શું લખતા હોય આપણે? તો કે જે આપણા રિસોર્સ જે છે એ બધું કે ફાઇલ જે છે એ બધું સ્ટોર કરતા હોય અને યુઝ થઈ જાય પછી ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય. ઓકે, તો અંદર શું થશે? તો કે આ રિસોર્સનો ઉપયોગ કરશે એટલે આવશે યુઝિંગ રિસોર્સ. ટ્રાય કેચ પૂરો થયો એટલે જાવા ઓટોમેટિકલી રિસોર્સ ડોટ ક્લોઝ કરી દેશે. ઓકે, તો આ થઈ ગયું ટ્રાય વિથ રિસોર્સ. તો હવે નેક્સ્ટ, યસ, તો આપણે સિન્ટેક્સ જોઈ એક્સેપ્શન હેન્ડલિંગની. તો એમાં હતું ટ્રાય, કેચ અને ફાઇનલી. આ ત્રણેય બ્લોક આપણે જોયા, બરાબર? પણ તમે ટ્રાય અને કેચનો ઉપયોગ કરી શકો? તો કે હા, કરી શકો. ફાઇનલી કઈ લખવાની જરૂર નથી. પણ એ ક્યારે? તો એનું છે આપણે જોઈએ. તો ટ્રાય કેચ ક્યારે વાપરવું? કે જ્યારે તમે એક્સેપ્શન હેન્ડલિંગ કરી રહ્યા હોય અને પ્રોગ્રામને આગળ ચાલુ રાખવા માંગતા હોય. એટલે કે તમને એક્સેપ્શનની ખબર છે, તમે એનું સોલ્યુશન આપી દીધું, ત્યારે ટ્રાય કેચ વાપરવાનું. એક્ઝામ્પલ આપું કે ધારો કે યુઝર પાસે નંબર માંગ્યો તો યુઝરે ABC લખ્યું, પણ પ્રોગ્રામને ઇન્ટીજર જોઈએ છે, તો એક્સેપ્શન આવશે. તો આપણે શું કરીએ? તો કે પ્લીઝ એન્ટર અ વેલિડ નંબર. ફરીથી ઇનપુટ માંગીએ એટલે પ્રોગ્રામ બંધ નહીં થાય. તો આને કહેવાય રિકવર ફ્રોમ એક્સેપ્શન. ઓકે, જો પ્રોગ્રામ કન્ટિન્યુ કરવું હોય, જો એક્સેપ્શન આવ્યા પછી પણ એપ્લિકેશન ચાલુ રાખવી હોય તો યુઝ કરવાનું ટ્રાય કેચ. ઓકે, બીજું જે છે સ્પેસિફિક પ્રોબ્લેમ જે છે એ હેન્ડલ કરવી હોય, જેમ કે રિટ્રાય કરવું હોય, ડિફોલ્ટ વેલ્યુ આપવું હોય, યુઝરને મેસેજ બતાવવો હોય, તો કેચમાં હેન્ડલ કરવાનું. એરર લોગ કરવો હોય, ધારો કે પ્રોડક્શનમાં પ્રોજેક્ટમાં તમે એક્સેપ્શનને લોગ ફાઇલમાં સેવ કરો અને પછી ડેવલપર ડિબગ કરી શકે. ઓકે, હવે આવે ટ્રાય ફાઇનલી ક્યારે વાપરું? તો કે જ્યારે ક્લીનઅપ ગેરંટી સાથે આપણે કરવું હોય ત્યારે એક્સેપ્શન અહીં હેન્ડલ ન કરવાનું હોય ત્યારે આપણે યુઝ કરશું ટ્રાય ફાઇનલી. એટલે કે તમે એક્સેપ્શન હેન્ડલ નથી કરતા પણ રિસોર્સ જરૂર ક્લોઝ કરવા માંગો છો. ધારો કે તમે કોઈ ડેટાબેઝ કનેક્શન ઓપન કર્યું, કામ પૂરું થઈ ગયું, એક્સેપ્શન આવે કે ન આવે, તમારે કનેક્શન તો ક્લોઝ કરવું જ પડે. એટલે ત્યારે તમે યુઝ કરશો ટ્રાય ફાઇનલી. ઓકે, તો હવે કોઈ એમ કે ટ્રાય વિથ રિસોર્સ કેમ વધારે સારું? તો કે જો રિસોર્સ જે છે એ ઓટો ક્લોઝેબલ હોય તો ફાઇનલી લખવાની કઈ જરૂર નથી. એટલે તમારે ટ્રાય વિથ રિસોર્સ વાપરવું જરૂરી છે. ઓકે, ફાઇનલી નો મુખ્ય હેતુ શું હતો? તો કે ક્લીનઅપ ગેરંટી કરવાનો હતો.
પણ જો તમે ટ્રાય વિથ રિસોર્સ વાપરો તો પણ એ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય છે. એટલે ઇમ્પોર્ટન્ટ ટ્રાય વિથ રિસોર્સ વાપરો જ્યારે તમારે કોઈ ફાઇલને લગતી, કનેક્શનને લગતી, નેટવર્કિંગને લગતી જ્યારે કોઈ પણ આવે એક્સેપ્શન અથવા તો ટ્રાય, તો તમે ટ્રાય બ્લોકમાં લખો અને એ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે રિસોર્સમાં ઇન્સ્ટેડ ઓફ ટ્રાય ફાઇનલી. ઓકે, હવે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે એક આવે છે કસ્ટમ એક્સેપ્શન. કસ્ટમ એક્સેપ્શન એટલે શું? તો કે તમે પોતે એક્સેપ્શન જે છે એ બનાવો છો. ઓકે, તો એને કહેવાય કસ્ટમ એક્સેપ્શન. ઓકે, જાવામાં ઘણી બધી એક્સેપ્શન હોય, અરિથમેટિક, નલ પોઇન્ટર, આઈઓ. પણ ઘણી વખત આપણા પ્રોજેક્ટમાં આપણે પોતે એક્સેપ્શન બનાવવી પડે. ધારો કે કઈ, તો કે તમે કોઈ બેન્કિંગ એપ્લિકેશન બનાવો તો ત્યારે કોઈની પાસે બેંક બેલેન્સ સફિશિયન્ટ ના હોય તો તમે થ્રો કરો ઇનસફિશિયન્ટ બેંક બેલેન્સ. ઓકે, તો આ તમે ખુદે બનાવી તો આને કહેવાય કસ્ટમ એક્સેપ્શન. ઓકે, તો અહીંયા મેં કોડમાં લખ્યું છે ક્લાસ ઇનસફિશિયન્ટ બેલેન્સ એક્સેપ્શન એક્સટેન્ડ એક્સેપ્શન. કેમ? આ ચાઇલ્ડ ક્લાસ છે, એક્સેપ્શન એના પિતા છે, પપ્પા છે, એટલે આપણે એક્સટેન્ડ કરવું પડે એક્સેપ્શન. ઓકે, લાઈન બાય લાઈન જોઈએ. નવી ક્લાસ બનાવી, એનું નામ એક્સેપ્શન, મતલબ વાંચીને જ ખબર પડી જાય કે એક્સેપ્શન નો પ્રોબ્લેમ છે. એક્સટેન્ડ એક્સેપ્શન કર્યું. શું કામ એને? તો કે અહીં આપણે એક્સેપ્શન ક્લાસને એક્સટેન્ડ કરી રહ્યા છે એટલે હવે ચેક એક્સેપ્શન બની ગઈ. કમ્પાઇલર કહેશે કે આને હેન્ડલ કરો અથવા તો થ્રો કરી દો. ઓકે, હવે અહીંયા ઇનસફિશિયન્ટ બેલેન્સ એક્સેપ્શન નામનો એક આપણે કન્સ્ટ્રક્ટર બનાવ્યો છે અને આ શું કરશે? તો કે મેસેજ રિસીવ કરશે. હવે સુપર અને મેસેજ શું કામ લખ્યું છે? તો કે આ મેસેજ પેરેન્ટ એટલે કે એક્સેપ્શન ક્લાસ સુધી મોકલે અને પછી e.get મેસેજ તમે લખો ત્યારે આ મેસેજ તમને પાછો મળશે. અહીંયા આપણે લખશું ને કે e.get મેસેજ, એટલે અહીંયા જે મેસેજ હશે એ પાછો અહીંયા મળશે. એટલે આપણે લખીએ છીએ સુપર મેસેજ. ઓકે, હવે તમે જુઓ અહીંયા એક બેંક ડેમો નામનો એક ક્લાસ છે, એની અંદર મેથડ છે વિડ્રો. હવે થ્રોસ કેમ લખ્યું છે અહીંયા? કારણ કે આ મેથડ કસ્ટમ ચેક એક્સેપ્શન થ્રો કરે છે, એટલે પહેલાથી જ કહી દીધું કે આ મેથડ એક્સેપ્શન આપી શકે છે. કઈ આપશે? તો કે ઇનસફિશિયન્ટ એક્સેપ્શન, કે સફિશિયન્ટ બેલેન્સ નથી. હવે એને ચેક કર્યું છે કે જો અમાઉન્ટ જે છે એ ગ્રેટર ધેન બેલેન્સ, જો વિડ્રોઅલ અમાઉન્ટ બેલેન્સ કરતા વધારે હોય તો એક્સેપ્શન થ્રો કરી દો. ઓકે, એટલે જો એક્સેપ્શન તમે ક્રિએટ કરીને જેવીએમને આપી દો તો મેથડ ત્યાં જ અટકી જાય છે, એટલે આગળનું કોડ કઈ એક્ઝિક્યુટ થતું નથી. અને આ જો કોડ એટલે કે આ જો કન્ડિશન ફોલ્સ હોય તો શું મેસેજ પ્રિન્ટ થાય? તો કે વિડ્રો સક્સેસફુલ. ઓકે, મેઇન મેથડમાં આપણે વિડ્રો કર્યું છે 1500, તો બેલેન્સ જે છે એ છે 1000. અહીંયા આપણે ડબલ બેલેન્સ એટલે પેલા 1000 આપ્યું, અમાઉન્ટ આપ્યું 5000, બેલેન્સ 1000 છે, વિડ્રો તમારે 5000 કરવું છે. કન્ડિશન શું થશે? ટ્રુ થશે કે ફોલ્સ? તો આ અહીંયા અમાઉન્ટ જે છે એ ગ્રેટર ધેન બેલેન્સ છે, તો કે હા મારે અમાઉન્ટ જોઈએ છે 5000 પણ બેલેન્સ 1000 જ છે, તો શું કહી દેશે? તો કે ઇનસફિશિયન્ટ બેલેન્સ, એટલે કે એને કેચમાં જે છે એ અહીંયા આવી જશે. ઓકે, કેચ એને હેન્ડલ કરી લેશે કે અહીંયા ભાઈ મેં પહેલાથી જ કહી દીધું હતું કે ઇનસફિશિયન્ટ બેલેન્સ એક્સેપ્શન હોઈ શકે. ઓકે, તો ઈ થ્રો થશે એટલે એક્સેપ્શન ઓબ્જેક્ટ ક્રિએટ થશે, કેચ બ્લોક એને એક્ઝિક્યુટ કરશે અને મેસેજ જે છે એ પ્રિન્ટ થશે. ઓકે, અને પ્રોગ્રામ કન્ટિન્યુ રહેશે. હવે આપણે એક પૂછાય છે થ્રો અને થ્રોસ વચ્ચેનો ડિફરન્ટ. ત્યારે તમે અહીંયા ઘણી વાર થ્રો લખ્યું હોય અને અહીંયા થ્રોસ લખ્યું હોય. ઓકે, તો એનો ડિફરન્સ શું છે? તો કે થ્રો મતલબ કે એક્સેપ્શનને થ્રો કરે, મેથડની અંદર લખાય અને ઓબ્જેક્ટ સાથે કામ કરે. જ્યારે થ્રોસ જે છે એ મેથડ ડિક્લેરેશનમાં લખાય, કોલરને જણાવે કે એક્સેપ્શન અહીંયા આવી શકે છે. ઓકે, હું તમને આગળ હોય તો તમને હું બતાવું થ્રો ક્યાં આપણે લખ્યું છે. ઓકે, મેં ક્યાંય થ્રોનો યુઝ નથી કર્યો, પણ હા અહીંયા થ્રો પણ આવી શકે.
અને થ્રોઝ પણ. તો હવે ક્યારે થ્રો આવે ને ક્યારે થ્રોઝ એ મેં તમને કીધું. થ્રો એક્સેપ્શન ને થ્રો કરે. મેથડની અંદર તમે લખતા હોય અને ઓબ્જેક્ટ સાથે લખતા હોય. પણ થ્રોઝ જે છે એ મેથડ ડિક્લેરેશનમાં લખાય અને કોલરને જણાવે કે એક્સેપ્શન આવી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ જે છે, હવે આ સાઈડ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે રિયલ પ્રોજેક્ટમાં એક્સેપ્શન હેન્ડલિંગ કેવી રીતે તમે યુઝ કરો. સ્ટેપ 1માં શું છે તો કે તમે ફાઇલ અપલોડ કરો. કોઈ પ્રોગ્રામ છે બફર રીડર એ ઓપન કરે અને આ ઓટો ક્લોઝેબલ છે, એટલે આપણે અહીંયા શું વાપર્યું તો કે ટ્રાય વિથ રિસોર્સ. ઓકે, હવે સ્ટેપ 2માં એ ફાઇલ રીડ કરશે. ફાઇલ લાઈન બાય લાઈન રીડ કરશે તો અહીં બે એક્સેપ્શન આવી શકે. તો કે આયુ એક્સેપ્શન એટલે કે ફાઇલ ના મળી, અને બીજું છે ડિસ્ક એરર, પરમિશન ઇસ્યુ, આ એરર પણ આવી શકે. ઓકે, હવે નલ ફોર્મેટ એક્સેપ્શન. જો એબીસી ને નંબરમાં કન્વર્ટ કરો તો આ રન ટાઈમ એક્સેપ્શન છે. પછી છે વેલિડેટ ડેટા સ્ટેપ 3માં. જો કોઈ મેન્ડેટરી ફિલ્ડ મિસિંગ હોય, એટલે કે તમારે કોઈ ફોર્મ ભરતા હોય અને નામ જે છે એ કમ્પલસરી તમારે લખવું જ પડે અને તમે ના લખ્યું હોય તો કઈ એક્સેપ્શન આવે તો કે ઇનવેલિડ રેકોર્ડ એક્સેપ્શન. એ કઈ ટાઈપની છે તો કે એ આપણે બનાવેલી એક્સેપ્શન છે, એટલે મેં કીધું છે કસ્ટમ ચેક એક્સેપ્શન. ઓકે, જે કસ્ટમ એક્સેપ્શન જે છે એ શું બતાવે તો કે બિઝનેસ રૂલ. બિઝનેસ રૂલ એટલે કે તમારે આ જે છે ઇનવેલિડ રેકોર્ડ એક્સેપ્શન એ મેં પોતે બનાવી છે, એટલે કસ્ટમ એક્સેપ્ટ છે. તો એ મારો બિઝનેસ રૂલ છે કે મેં બનાવેલો રૂલ છે કે આ તો હોવું જ જોઈએ, જો ના હોય તો હું એક્સેપ્શન થ્રો કરીશ, એવી રીતે. પછી છે સેવ ડેટાબેઝ. જો બધું વેલિડ હોય તો ડેટાબેઝમાં સેવ કરીએ. જો ડેટાબેઝ ડાઉન હોય તો શું આવે તો કે એસક્યુએલ એક્સેપ્શન. ઓકે, અને સ્ટેપ 5 ક્લીનઅપ. બધું થયા પછી રીડર ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે. પછી સક્સેસ હોય કે ફેલિયર લોગ કરી શકાય. ઓકે, તો આ જે મેં પાઇપલાઇન એટલા માટે બનાવી છે કે અમે જ્યારે વર્ક કરતા હોય, એટલે કે કંપનીમાં જ્યારે વર્ક કરતા હોય ત્યારે અમે આ બધી એક્સેપ્શન જે છે એ કોડમાં લખતા હોઈએ છીએ. તો એટલે મેં તમને બતાવેલી છે કે તમે કોઈ પૂછતા હોય કે એક્સેપ્શનની જરૂર ક્યાં પડે તો તમે જોયું કે કોડમાં બધી જગ્યાએ એક્સેપ્શન હોય જ છે. ઓકે, હવે જે ઇન્ટરવ્યુમાં જે પૂછાતા હોય એ છે ફર્સ્ટ ક્વેશ્ચન કે થ્રો અને થ્રોઝ ક્યારે યુઝ થાય તો કે થ્રો કીવર્ડ જે છે એ મેથડની અંદર એક્સેપ્શન થ્રો કરે. થ્રોઝ મેથડ સિગ્નેચરમાં લખાય. કોલરને કહે કે એક્સેપ્શન આવી શકે. ફાઇનલી વર્સિસ ફાઇનલ વર્સિસ ફાઇનલાઇઝ કીવર્ડ. તો ફાઇનલી જે છે એ ક્લીનઅપ બ્લોક કરવા માટે. ફાઇનલ એટલે કે વેરિયેબલ, મેથડ અથવા તો ક્લાસને રિસ્ટ્રિક્ટ કરે. આ મેં તમને આગળ સમજાવ્યું છે ફાઇનલ કીવર્ડ. ફાઇનલાઇઝ એટલે કે જૂનો ગાર્બેજ કલેક્શન મેથડ છે એ હવે તો ડિપ્રિકેટેડ છે, હવે યુઝ થતો નથી. પછી છે શું ટ્રાય કેચ વગર હોઈ શકે તો કે હા, ટ્રાય ફાઇનલી હોય, ટ્રાય વિથ રિસોર્સ હોય. પછી છે કેચ ઓર્ડર જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે તો કે સ્પેસિફિક એક્સેપ્શન હંમેશા જનરલ એક્સેપ્શન પછી, નહીં તો કમ્પાઇલર ટાઈમ એરર આવશે. ધારો કે કેચ આયુ એક્સેપ્શન ઈ પહેલા હોય અને પછી હોય કેચ એક્સેપ્શન ઈ. હવે ફાઇનલી છે એ ઓલવેઝ એક્ઝિક્યુટ થાય તો કે લગભગ હા, પણ સિસ્ટમ ડોટ એક્ઝિસ્ટ તમે કરો, જેવીએમ ક્રેશ થાય, થ્રેડ કિલ કરો તો એક્ઝિક્યુટ નહીં થાય. પછી છે એક્સેપ્શન ચેઇનિંગ. એટલે તો કે એક એક્સેપ્શનની અંદર બીજી એક્સેપ્શનનું કારણ સ્ટોર કરવું. ઓકે, જેથી એને રૂટ કોઝ મળી શકે. પછી ચેક અને અનચેક. ઓકે, તો જો રન ટાઈમ હોય તો જો રન ટાઈમ એક્સેપ્શન એક્સટેન્ડ કરે તો અનચેક્ડ, નહીં તો ચેક્ડ. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ બેસ્ટ પ્રેક્ટિસ, આવું તમે ક્યારે લખો કે કેચ એક્સેપ્શન ઈ, તો એક્સેપ્શનને ઇગ્નોર ન કરો, કાં તો હેન્ડલ કરો, કાં તો લોક કરો, અને કાં તો રીડ થ્રુ કરો. ઓકે, તો આ ઇન્ટરવ્યુમાં પૂછાય ક્વેશ્ચન જે છે. ઓકે, થેન્ક યુ. તમે આઈ હોપ તમને બધું સમજાઈ ગયું હશે, અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ લખી શકો છો. હું એના પર વિડીયો બનાવીશ અથવા તમને સમજાવવાનો ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ.